તો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં એક બાજુ તંત્ર લારી ધારકોને લોનના નામે 10,000 રૂપિયા આપી રહ્યું છે અને બીજી બાજુ એ જ તંત્રની દબાણ શાખા શહેરમાંથી લારીઓ ઉચકી રહી છે અને લોન ન ભરાય તો ડિફોલ્ટર કરવામાં આવે છે। તો શું સરકાર આ લોકોને બેરોજગાર બનાવી રહી છે? શું આ પરિસ્થિતિ લારી ધારકો માટે ત્રાસજનક નથી? જ્યાં રોજગારીની આશા હોય ત્યાં વહીવટી તંત્ર દ્વારા રોજગાર છીનવી લેવામાં આવે છે। તો પછી સહાયનો લાભ શું ફક્ત કાગળ પર જ મર્યાદિત છે? લારીઓ ઉચકાતા અનેક લારી ધારકો હવે નિરાશ છે। તેઓ કહે છે કે અમને તંત્ર મદદ કરે છે કે મારે છે તે સમજાતું જ નથી। લારીઓ દબાણ ગણાવી હટાવી લેવામાં આવે છે, પણ એ લોકોના હકોની રક્ષા કોણ કરશે જેમની ભણતર કે નોકરીનો સહારો નહીં હોય? શું સહાય અને દબાણ વચ્ચે આ લારી ધારકો માટે તંત્ર પાસે કોઈ સ્પષ્ટ નીતિ છે કે પછી ઉઘાડી આંખે સપના બતાવવાનું અને પછી તે જ સપનાઓને પામાડી નાખવાનું આ તંત્રની નવી નીતિઓ છે? જયસ્વાલ દ્વારા દોરી નીતિ અપનાવવામાં આવે છે। હિંસાગર ઉપર ઉભેલી લારી એને દેખાય છે, એને દબાણ લાગે છે, પણ એને લેરીપુરા આખો રોડ જયારે રોકાઈ જાય છે, રાત્રે લારીઓની લારીઓ દેખાય છે, એ એને નથી દેખાતી। કેમ? ત્યાંથી હપ્તા આવે છે, મંગળ બજારમાં અંદર નથી દેખાતું, નવા બજારમાં નથી દેખાતું, ઘડિયાળી કોટ નથી દેખાતું, સુલતાનપુરા નથી દેખાતું, અને સુસેન સર્કલ પર ફૂટપાથ પર ઉભેલી લારી દેખાય છે, પણ માર્કેટ નથી દેખાતું તને સવારે। એટલે મંગેશ જયસ્વાલ સાહેબ, તમારા પર તો બધા બહુ આરોપો લાગેલા છે, બરાબર છે? ચંદન ગાયબ થઈ ગયું MS યુનિવર્સિટી માંથી, 33 કરોડ નો કમાટી બાગ નો કેસ તો ચાલુ જ છે। એટલે આ બધું બંધ કરો। વડોદરામાં કોઈ ગરીબ માણસને હેરાન ના કરો। લારી પર ધંધો કરે છે, 2 પૈસા કમાય છે, દારૂ વેચે છે, આ લોકો ડ્રગ્સ વેચે છે, પોલીસ વાળા પણ કેમ હેરાન કરે છે? જાઓ તો વડસરમાં જાઓ, વડસરમાં ખુલ્લેઆમ 400 માણસ દારૂ પીએ છે, ત્યાં ગાડી તમને નથી દેખાતું? ત્યાં હપ્તા મળે છે। આ ગરીબ માણસ છે, આના માટે કોઈ બોલવા વાળું નથી। ઇલેક્શન આવે છે એટલે તમે નાટકો કરો છો। કોઈ પણ ગરીબ માણસની લારી ગલ્લા ઉચકવાનું બંધ કરો, ગરીબોને હેરાન ના કરો। એક બાજુ 10,000 રૂપિયાની લોન આપવામાં આવે છે લારી ધારકોને, તે વિશે તમે શું કહેશો? સરકાર શ્રી તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે ભાઈ જે લોકો લારી ગલ્લા વાળા છે એ લોકોને 10,000 લોન આપીશું, 20,000 લોન આપીશું। તો સરકાર તો આ લોકોને પ્રેરણા આપે છે ધંધો કરવા માટે, તમે બંધ કેમ કરાવો છો? આની પાછળનું કારણ શું છે? મંગેશ જયસ્વાલ જવાબ આપે। અને તમારા ચેનલના માધ્યમથી કમિશનર સાહેબને હું કહેવા માંગુ છું, મ્યુનિસિપલ કમિશનર સાહેબને, કે મંગેશ જયસ્વાલની પ્રોપર્ટીનું એનાલિસિસ થાય, એની પર સીટ બેસાડવામાં આવે, કેટલા રૂપિયા કઈ લારીવાળા કયા એરિયાવાળા એને આપે છે એ નક્કી થાય। કારણ કે આ બધું મંગેશ જયસ્વાલના ઈશારે થાય છે, અને આના માટે સદંતર કોઈ પણ લારી વાળો, વડોદરામાં કોઈ પણ લારી ગલ્લા વાળો નાના માણસ હેરાન થાય છે, એનું ફક્ત એકને એક જ કારણ છે, મંગેશ જયસ્વાલ। એને ભાજપના લોકો સાચવી રહ્યા છે, પણ આ રીતે ગરીબોને હેરાન કરવાનું બંધ કરી દો। 17 વર્ષથી ધંધો કરીએ છે, પણ અત્યારે અમારે 3-4 કલાકનો ધંધો છે તો અમને કરવા નહીં દેતા, અને અંદરથી આવીને પણ અમારું સામાન લઈ જાય છે। તમે ક્યાં ધંધો કરો છો? ભરવાના, લોનો, ઘર ચલાવવાનું, નોકરી ધંધા છોડી દીધા, ઘરમાં કેવી રીતે ઘર ચલાવવાનું? અમારે લારી પર જ અમારું ઘર ચાલે છે। લોન હપ્તો ચેક બાઉન્સ થઈ જાય તો હપ્તો કેવી રીતે ભરવાનો? તમે કઈ જગ્યાએ ધંધો કરો છો? અમે અહીંયા સુસાગરની બારે જ અહીંયા દયાલ પેટીસ કઈ લારી છે તમારી? ચરોતર પાપડીનો લોટ છે અમારો। અને કેટલા દિવસથી તમને આ તકલીફો પડે છે? દિવસથી આ તકલીફ છે અમારા સાહેબ, કરવાનું શું? અમારો હાથ પડે કે મારો ધંધો છે, હવે આખો દિવસ તમે નહીં ખાતા તો એમને કરવા નહીં દેતા સાહેબ।